સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે બાઇબલ એ જીવંત વચનોનું પુસ્તક છે. બાઇબલમાં લખેલી દરેક વાત મારફતે આપણને જીવન માટે ઉપયોગી બાબતો જાણવા મળે છે. તે આપણા દૈનિક જીવનમાં પણ ઉપયોગી છે. મિત્રો, આજે આપણે અભ્યાસમાં આગળ વધતા તિમોથીના બીજા પત્રના 3 અધ્યાયની 10 થી 17 કલમો જોઈશું. તેમાં ઈશ્વરના વચનો કેટલા ઉપયોગી છે તે જાણવા મળશે. પાઉલ તિમોથીને કઈ અંતિમ સૂચનાઓ આપે છે તે વિશે પણ આપણે જાણીશું. મિત્રો, તમારી નોટ અને પેન અને બાઇબલ લઈને તૈયાર થઈ જાઓ. આવો આપણે સંદેશમાં આગળ વધતા પહેલા એક ગીત સાંભળીએ. ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ. હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું. Namahu
ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી જ સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું આશા રાખું છું કે તમે બધા સ્તવન કાર્યક્રમ દ્વારા પવિત્ર ગ્રંથ બાઇબલના વચનો શીખી રહ્યા છો અને તમારા જીવનોમાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો. વાલા મિત્રો, મને એ વાતનો બહુ આનંદ છે કે આ કાર્યક્રમ મારફતે તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. જો આજે કોઈ દર્શક મિત્ર એવા છે કે જે પ્રથમવાર આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, તો હું તેમને જણાવવા માંગુ છું કે આ એક બાઇબલ અભ્યાસ કાર્યક્રમ છે જેમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરીએ છીએ અને શીખીએ છીએ અને આપણા જીવનમાં તેને ઉતારવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ દિવસોમાં આપણે સંત પાઉલના તિમોથીને લખેલા બીજા પત્રનો અભ્યાસ કરીએ છીએ. વાલા મિત્રો, આ પત્રની ચાવીરૂપ કલમો આ પ્રમાણે છે: બીજો તિમોથી 2:15 અને બીજો તિમોથી 4:2. તો ચાલો આપણે બીજો તિમોથી 2:15 વાંચીએ. જેને શરમાવવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. બીજો તિમોથી 4:2 જણાવે છે, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ અને ઉત્તેજન આપ. વાલા દર્શક મિત્રો, હું માનું છું કે આ પત્રમાં તમે વફાદારી શબ્દ પર ભાર મૂકી શકો છો. દુઃખમાં વફાદારી, સેવામાં વફાદારી, સત્યમાં વફાદારી અને સેવકો પ્રતિ પ્રભુની વફાદારી વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે નિહાળીએ છીએ કે આ પત્રમાં કુલ 4 અધ્યાય છે. આજે આપણે 3જા અધ્યાયની થોડી કલમોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. વાલા દર્શક મિત્રો, આજનો વિષય છે છેલ્લા દિવસોમાં શાસ્ત્રનો અધિકાર. ચાલો આપણા અભ્યાસમાં આગળ વધતા બીજો તિમોથી 3:10 અને 11 કલમ વાંચીએ.
પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા અને અંત્યોખમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો, પણ આ સઘળા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. વાલા દર્શક મિત્રો, તિમોથી સંત પાઉલને સારી રીતે ઓળખતો હતો. સંત પાઉલનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. દરેક ખ્રિસ્તી વ્યક્તિનું જીવન પણ ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. આ સાચી વાત છે મિત્ર. હું મારા જીવન વિશે ઘણીવાર આ સંબંધી વિચારું છું. મારા પ્રિય મિત્રો, તમારા જીવન વિશે શું? ભાલાઓ, તિમોથી જાણતો હતો કે સંત પાઉલને મુસાફરીઓમાં કેવા દુઃખો પડ્યા. પિસ્દિયાના અંત્યોક, ઇકોનિયા અને લુસ્રા આ બધા સ્થળો ગલાતિયાના પ્રદેશમાં આવેલા હતા, જ્યાં સંત પાઉલે તેમની પહેલી, બીજી અને ત્રીજી મિશનરી મુસાફરી કરી હતી. સંત પાઉલ જ્યારે લુસ્ત્રામાં હતા ત્યારે તેને પથ્થરોથી મારીને મરણને માટે છોડી દેવામાં આવ્યો હતો. ભલા દર્શક મિત્રો, હું માનું છું કે સંત પાઉલ મરણ પામ્યા હતા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. સંત પાઉલે કહ્યું કે ઈશ્વરે તેમના વતી હસ્તક્ષેપ કર્યો. તિમોથી તે બાબતથી માહિતગાર હતો, કેમ કે તે અને તેનું કુટુંબ આ વિસ્તારમાં રહેતા હતા. આ બધા જ દુઃખો જાણતો હોવા છતાં તિમોથી દેવના કાર્ય માટે તત્પર દેખાય છે. ઈશ્વરનું કાર્ય કરવા માટે આગળ આવે છે અને ઈશ્વરના કાર્યમાં પોતાના જીવનને અર્પી દે છે. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા બીજો તિમોથી 3:12 વાંચીએ. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતાવણી થશે જ. વાલા દર્શક મિત્રો, હું માનું છું કે આપણે એવા સમયમાં આવી ગયા છીએ કે આપણે વિશ્વાસી હોવાની કંઈક કિંમત ચૂકવવી પડશે. મેલ્વિન બર્ડ નામનો વ્યક્તિ જણાવે છે કે આ દુનિયામાં વિશ્વાસી હોવું દિન પ્રતિદિન અણગમતું અને ભયાનક બની જશે. વાલા દર્શકો, આ વિધાનમાં કેટલી બધી સચ્ચાઈ છે તે આપણે આ દિવસોમાં નિહાળી શકીએ છીએ. સાચું ખ્રિસ્તીપણું અને સાચા ખ્રિસ્તીઓ ખૂબ જ અડખામણા થઈ રહ્યા છે. મારા પ્રિય મિત્ર, આપણે એવા સમયમાં આવી ગયા છીએ કે વિશ્વાસીઓએ તેમના વિશ્વાસની કિંમત ચૂકવવી પડશે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા બીજો તિમોથી 3:13 જોઈએ. પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. વાલા મિત્રો, ઠગવું અને ઠગાઈ આ બંને બાબતો લોકોને એકબીજાથી દૂર લઈ જાય છે. આજે ઘણા બધા લોકો ઢોંગી જીવન જીવે છે ને ઠગાઈ કર્યા જ કરે છે. સાચી વાત ને? આ દિવસોમાં આવું થઈ રહ્યું છે. વાલા દર્શક મિત્રો, ગગનગમન પહેલાના છેલ્લા દિવસોની મંડળીનું આ ચિત્ર છે. આવા દિવસોમાં પ્રભુના બાળકે શું કરવું જોઈએ? વાલા દર્શકો, હવે આપણે બીજો તિમોથી 3:14-17 કલમો જોવાના છીએ. તેનું શીર્ષક છે ધર્મ ત્યાગનો ઈલાજ. બીજો તિમોથી 3:14 અને 15 આ પ્રમાણે જણાવે છે. પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસેથી શીખ્યો એ તને માલુમ છે, અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે
તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. વાલા દર્શક મિત્રો, ધર્મ ત્યાગની દુનિયા સામે ઈશ્વરનું વચન જ રોગ નિવારક છે. ઈશ્વરના બાળક માટે ઈશ્વરનું વચન એકમાત્ર આશ્રય અને સ્ત્રોત છે. સંત પાઉલ તિમોથીને કહે છે કે તે જે બાબતો શીખ્યો છે તેમાં ટકી રહે. સંત પાઉલ જાણતો હતો તિમોથી પવિત્ર શાસ્ત્રને શીખ્યો હતો, કારણ કે તેની દાદી અને તેની માતા યહૂદી સ્ત્રીઓ હતી અને તેનો ઉછેર ઈશ્વરના વચનો પ્રમાણે થયો હતો. વાલા દર્શકો, આ કલમ જણાવે છે કે વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે. અહીં સંત પાઉલ કેવા પ્રકારના તારણની વાત કરે છે? કેમ કે તિમોથીનો ઉદ્ધાર તો થઈ ગયો છે. સારું, તારણ 3 કાળમાં જોવા મળે છે. તેમાં ભૂતકાળ છે, હું પાપોમાંથી ઉદ્ધાર પામી ચૂક્યો છું. વર્તમાન કાળ, હું પાપમાંથી ઉદ્ધાર પામી રહ્યો છું. ત્રીજો કાળ છે ભવિષ્ય, હું મારા પાપોમાંથી ઉદ્ધાર પામીશ. વહાલા દર્શક મિત્રો, મને તેનો ખુલાસો કરવા દો. ભૂતકાળમાં આપણો ઉદ્ધાર થયો છે. ખ્રિસ્તે આપણા પાપની શિક્ષા ભોગવી લીધી છે. જ્યારે આપણે તેમના પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે મરણમાંથી જીવન તરફ પસાર થઈએ છીએ અને આપણે દંડાજ્ઞાની નીચે નથી. પવિત્ર ગ્રંથ બાઇબલમાં રોમનોનો લખેલા પત્રના 8મા અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે કે એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓનો ઉદ્ધાર થયો છે. પણ આપણે આ જીવન દરમિયાન સંપૂર્ણ થવાના નથી. જ્યારે આપણે ભવિષ્ય તરફ જોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રભુનો દિવસ આવી રહ્યો છે. ભલા દર્શક મિત્રો, 1 યોહાન 3 અને 2 જણાવે છે, અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. વાલા દર્શકો, સંત પાઉલ આપણને જણાવી રહ્યો છે કે શાસ્ત્ર આપણને ફક્ત ઉદ્ધાર પામવાની પદ્ધતિ જ નથી બતાવતું, પણ વર્તમાન ભૂંડા જગતમાં તે આપણો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર એટલે મૃત્યુ પછીનું જીવન પ્રાપ્ત કરવું અથવા સર્વકાળનું જીવન મેળવવું, ઈશ્વરના બાળક બનવું. ઈશ્વર આપણને વૃદ્ધિ પામવા સક્ષમ બનાવે છે અને આપણને પાપમાંથી મુક્તિ આપે છે. વાલા દર્શક મિત્રો, મારું માનવું છે કે ઈશ્વરના વચનોનો સતત અભ્યાસ આપણને સક્ષમ બનાવે છે. એટલે જ સંત પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે. હું માનું છું કે તે આપણને અહીં કેવી રીતે રહેવું તે જાણવામાં સમજદાર બનાવે છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 2 તિમોથી 3 અને 16 વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ કહે છે કે દરેક શાસ્ત્ર. મિત્રો, તેનો અર્થ ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી. કોઈ કહેશે કે પણ તમને ખબર નથી કે જ્યારે 2 તિમોથીનો પત્ર લખાયો હતો ત્યારે પ્રકટીકરણ લખાયું ન હતું. હા મિત્રો, હું તે જાણું છું
પણ મહત્વની વાત એ છે કે પ્રકટીકરણ શાસ્ત્રનો ભાગ બન્યું અને તેથી દરેક શબ્દમાં તેનો પણ સમાવેશ થાય છે. કેટલું અદ્ભુત! ઈશ્વર પ્રેરિતનો અર્થ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલ. શાસ્ત્રના લેખકો માત્ર ઈશ્વરને માટે માત્ર કલમરૂપ જ ન હતા. આશ્ચર્ય એ વાતનું છે કે ઈશ્વરે આ માણસોના વ્યક્તિત્વ અને વિચારસરણીનો ઉપયોગ કરીને તે જે કહેવા માંગતા હતા તે પ્રગટ કર્યું. વાલા દર્શક મિત્રો, આ માણસો મારફતે ઈશ્વરે આપણને તેમના વચનો આપ્યા. જો આજે તે સ્વર્ગમાંથી પણ બોલે તો પણ તેમણે જે કહી દીધું છે તેમાં ઉમેરો કરશે નહીં. તે શિક્ષણને અર્થે સારું છે. શાસ્ત્ર શિક્ષણને સારું છે, એટલે કે શિક્ષણ માટે. તેથી જ મિત્રો આપણે તેનું શિક્ષણ આપીએ છીએ. તે નિષેધ માટે છે, એટલે કે દ્રઢ માન્યતા. પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ આપણામાં દ્રઢ માન્યતા સ્થાપનારો બનવો જોઈએ. ખરેખર આ તો ઈશ્વરનું વચન તમારામાં ફેરફાર લાવે છે. તે તપાસવાની રીત છે. જો તમે અન્ય પુસ્તકની જેમ તમે આ પુસ્તકને વાંચો તો પવિત્ર આત્માનો સંચાર તમારા જીવનમાં થશે નહીં. પણ જો તમને તે પ્રતીતિ કરાવે છે તો પવિત્ર આત્મા તમારા જીવનમાં કાર્ય કરી રહ્યો છે. તે સુધારા માટે છે, એટલે કે તમારા જીવનને બરાબર કરવું અથવા તમારી ભૂલોને સુધારવી. તે મારા માટે બી એટલું જ ઉપયોગી છે. તે બોધને માટે છે, એટલે કે ઈશ્વરના વચનો પ્રમાણેની શિસ્ત, વિચાર અને વ્યવહાર. વાલા દર્શક મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા 2 તિમોથી 3:17 વાંચીએ, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. સંપૂર્ણનો અર્થ એ નથી કે હું અને તમે એવા સ્તર પર પહોંચી જઈએ કે આપણે જે પણ કરીએ તે એકદમ સાચું જ હોય અથવા શ્રેષ્ઠ હોય. હા, ખરું જોતા તેનો અર્થ એ છે કે આપણે સંપૂર્ણ પરિપક્વતા હાંસલ કરીશું. મિત્રો, વિશ્વાસીઓ તરીકે આપણે ફક્ત નાના બાળકના જેવા બનીને રહેવાનું નથી. સંપૂર્ણ તૈયાર, એટલે કે જીવનમાં દરેક સારું કાર્ય ઈશ્વરના પવિત્ર વચનને અનુરૂપ હોય. મારા મિત્ર, દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે અને તમારી દરેક જરૂરિયાતને સંતોષવા માટે તેનો ઉપયોગ થવો જોઈએ. વાલા દર્શક મિત્રો, હવે આપણે 3 અધ્યાયના અંત ભાગમાં આવી ગયા છીએ. ત્યારે હું તમને યાદ અપાવવા માંગુ છું કે સંત પાઉલે તિમોથીને અત્યંત અંગત રીતે વાત કરી છે. તિમોથીને ઈશ્વરનું વચન શીખવવામાં આવ્યું છે અને હવે તેણે ઈશ્વરનું વચન પ્રગટ કરવાનું છે. સંત પાઉલે તે બાબત પર ભાર મૂક્યો છે કે ધર્મ ત્યાગના દિવસોમાં ઈશ્વરનું વચન આપણો આશ્રય અને સ્ત્રોત છે અને તે આપણી જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી કરશે. વાલા દર્શક મિત્રો, આપણે જોઈ ગયા કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરણાથી આપવામાં આવ્યું છે. ઈશ્વરે તેમાં શ્વાસ મૂક્યો છે. તેમાં ઈશ્વર જે કહેવા માંગતા હતા તે અને તે જે કહેવા માંગે છે તે બધું કહી દીધું છે. આ કારણને લીધે તે માણસના હૃદયની જરૂરિયાતને પૂરી કરે છે. શું ઈશ્વરે તમારા હૃદયની જરૂરિયાતને પૂરી કરી છે? શું તમે ઈશ્વરનું વચન નિયમિત રીતે વાંચો છો? શું તમે ઈશ્વરના વચન આધારિત જીવન જીવો છો? વાલા દર્શક મિત્રો, આ સમય છે નિર્ણય લેવાને માટે. શું તમે તમારા જીવનમાં
ઈશ્વરનું વચન વાંચવાને માટે, ઈશ્વરના વચનને વાગોળવાને માટે તૈયાર છો? ઈશ્વરનું વચન મારી સાથે વાત કરે છે. ઈશ્વરનું વચન તમારી સાથે વાત કરી શકે છે, કારણ કે ઈશ્વરે તેમાં શ્વાસ ફૂંક્યો છે. તેમાં ઈશ્વર જે કહેવા માંગતા હતા તે, અને તે જે કહેવા માંગે છે તે બધું જ કહી દીધું છે. આવો આ કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને પવિત્ર ગ્રંથ બાઇબલ અમારી પોતાની માતૃભાષામાં આપ્યું, અને દેવ, એ વચનો દ્વારા તમે અમને સારું નરસું પારખવાને માટે મદદ કરી. એ વચનો દ્વારા પવિત્ર પ્રભુ તમે અમને શીખવાડ્યું કે અમારે શું સારી બાબતોમાં આગળ વધવું જોઈએ. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો, અમે વધારે નમ્ર બની જઈએ. પવિત્ર દેવ, તમે અમને તમારી કૃપાથી ભરો, જેથી કરીને અમે તમારું વચન નિયમિત રીતે વાંચનારા બાળકો બનીએ. અમારા દરેક દર્શક મિત્રોને, અમારા દરેક શ્રોતા મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ, અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તેઓની સાથે અને પાસે રહો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં હું આપને એક વિનંતી કરવા માંગુ છું. જો તમે અમારો આ કાર્યક્રમ નિહાળો છો તો અમને અચૂકથી એક મિસ કોલ કરશો. અને જો આપને પ્રાર્થનાની આવશ્યકતા છે તો અમે આપની સાથે પ્રાર્થના કરવા તૈયાર છીએ. તો તમારો ફોન લો અને અમને ફોન કરો. અને વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો, અને ઈશ્વર આજના દિવસ દરમિયાન આપને સર્વ રીતે મદદ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પ્રિય મિત્રો, આપણે જોઈ ગયા કે પાઉલ તિમોથીને કહે છે કે તું નાનપણથી ઈશ્વરના વચનો જાણતો આવ્યો છે. હવે તારે તે વચનો લોકોની આગળ પ્રગટ કરવાના છે. ઈશ્વર કહે છે કે તેમનું વચન હિતકારક અથવા લાભકારક છે. તે જ્યારે તમારા જીવનમાં પ્રવેશે છે ત્યારે તે જે કાર્ય કરે છે તે બીજું કોઈ પુસ્તક કરી શકતું નથી, કારણ કે તે ઈશ્વરનું જીવંત વચન છે. શું તમે ઈશ્વરના સાચા વચનને સમજવા માટે તમારા હૃદયને ખુલ્લું કરવા તૈયાર છો? મિત્રો, ઈશ્વરના વચનને તમારા જીવનમાં પ્રવેશવા દો. તે તમારે માટે ખૂબ લાભદાયી બનશે. ગીતશાસ્ત્ર 119 અને 105 લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, પાઉલને કયા શહેરમાં પથ્થરોથી મારીને મરણને માટે છોડી દેવામાં આવ્યો? એ આસિયા, બી લુસ્ત્રા, સી મિસર અને ડી રોમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 19. વાલા મિત્રો, જો આજનો અભ્યાસ આપને માટે ઉપયોગી અથવા ઉત્તેજનદાયક બન્યો હોય તો તમારા પ્રતિભાવો અમને ચોક્કસ લખી મોકલશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર આપ મેસેજ અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.